બેક ટુ માય ચેનલ। આજે આપણે ઠંડાઈ પાવડર અને તેનો ઉપયોગ કરીને ઠંડાઈ બનાવીશું। ઉનાળાની ગરમીમાં આ રીતે ઠંડાઈ પીવાથી શરીરને ઠંડક મળે છે। અહીં આપણે ડ્રાયફ્રૂટનો ઉપયોગ પણ કર્યો છે, તેથી ખૂબ જ હેલ્ધી રેસીપી છે। તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। નાના મોટા સૌ કોઈને ખૂબ જ પસંદ આવશે। રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો। આવી નવી રેસીપી જોવા માટે ધ ગોલ્ડન શેફ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આપણે ઠંડાઈ પાવડર અને ઠંડાઈ બનાવવા માટે શું સામગ્રી જોઈશે તે જોઈ લઈએ। બદામ, પિસ્તા, કાજુ, ગોળ। નોર્મલી તેમાં શુગર અથવા તો સાકરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પરંતુ તમે તેના બદલે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો। જાયફળ, ઇલાયચી, મગજતરીના બી, ગુલાબની સૂકવેલી પાંદડી। તમે અહીં ગુલાબની પાંદડીના બદલે ગુલકંદનો ઉપયોગ પણ કરી શકો છો। બ્લેક મરી, વરિયાળી, ખસખસ, કેસર, દૂધ અને પાણી। તો ચાલો આપણે ઠંડાઈ પાવડર અને તેની મદદથી ઠંડાઈ કેવી રીતે બનાવાય તે જોઈ લઈએ। બધી વસ્તુને આ રીતે આપણે એક બાઉલમાં મિક્સ કરી લઈશું। 50 ગ્રામ જેટલી બદામ છે તે એડ કરી લઈએ। કાજુ અને પિસ્તા એડ કરીશું। અહીં કાજુ અને પિસ્તાનું પ્રમાણ આપણે 25-25 ગ્રામ જેટલું લીધું છે। 25 ગ્રામ જેટલા મગજતરીના બી એડ કરીશું। 1 ટેબલસ્પૂન જેટલા કાળા મરી એડ કરીશું। 1 ટેબલસ્પૂન જેટલી વરિયાળી એડ કરીશું। વરિયાળી આપણા શરીરને ઠંડક આપવાનું કામ કરે છે। 2 ટેબલસ્પૂન જેટલી ખસખસ એડ કરીશું। અહીં ખસખસ એડ કરવી ખૂબ જ જરૂરી છે। જો તમે ખસખસને કોઈ ગરમ વસ્તુમાં એડ કરીને બનાવતા હોવ તો તેની તાસીર ગરમ હોય છે, પરંતુ આપણે ખસખસને પલાળીને ઉપયોગમાં લેવાના છીએ, તેથી તેની તાસીર ઠંડી થશે અને આ રીતે બનતી ઠંડાઈ આપણા શરીરને એકદમ ઠંડક આપશે। 6 થી 7 નંગ જેટલી લીલી ઇલાયચી એડ કરીશું। ઇલાયચીના કારણે તેની ફ્લેવર ખૂબ જ સરસ આવશે। ચપટી જાયફળ પાવડર એડ કરીશું। 2 ટેબલસ્પૂન જેટલી ગુલાબની પાંદડીઓ એડ કરીશું। અહીં આપણે ડ્રાય ગુલાબની પાંદડીઓ લીધી છે। આ રીતની ગુલાબની પાંદડીઓ બનાવવા માટે તમારે ગુલાબની પાંદડીઓને ધોઈ અને છાયામાં સૂકવી લેવાની। જો તમારી પાસે આ રીતે ગુલાબની પાંદડીઓ ન હોય તો તમે ગુલાબજળનો ઉપયોગ પણ કરી શકો છો। આ ઉપરાંત તમે અહીં ગુલકંદને પણ ઉપયોગમાં લઈ શકો છો, પરંતુ અહીં આપણે બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે। જો તમે ગુલકંદ અથવા તો ગુલાબજળનો ઉપયોગ કરતા હો તો તમારે તેને પછીથી એડ કરવાનું। 10 થી 12 તાતણા કેસરના એડ કરીશું। અહીં આપણે જે મિશ્રણમાં એડ કર્યું છે તે બધું ડ્રાય જ છે, પરંતુ જો તેમાં મોઇસ્ચર હોય તો તમારે તેને 2 થી 3 મિનિટ સુધી શેકી લેવું। આ ઉપરાંત તેનું મોઇસ્ચર દૂર કરવા માટે તમે તેને સૂર્યના તડકામાં પણ રાખી શકો છો। અહીં આપણે કેટલાક ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે તેની તાસીર ગરમ હોય છે, પરંતુ આપણે તેને પલાળી ત્યારબાદ ઉપયોગમાં લેવાના છીએ, તેથી તેની તાસીર ઠંડી થશે। તેથી તમે આ રીતે બનાવેલી ઠંડાઈને ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટે પી શકો છો। મિશ્રણને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું। તેને આપણે પીસી લઈશું। ઘણા લોકો પહેલાં મિશ્રણને પલાળ્યા બાદ તેને પીસતા હોય છે। આ રીતનો તમારે તેનો પાવડર કરી લેવાનો છે। તમારે તેને આ રીતે પહેલાંથી પીસીને રાખવું હોય તો પણ રાખી શકો। ત્યારબાદ જરૂર મુજબ તમે તે પાવડરનો ઉપયોગ કરી અને ઠંડાઈ બનાવી શકો છો।
તેને આપણે આ રીતે એક બાઉલમાં કાઢી લઈશું. આપણો ઠંડાઈ પાવડર રેડી થઈ ગયો છે. તેને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તૈયાર કરેલા ઠંડાઈ પાવડરમાંથી તમે 2 રીતે ઠંડાઈ બનાવી શકો છો. એક રીત એ છે કે તમારે જ્યારે ઠંડાઈ બનાવવી હોય તેના 2 થી 3 કલાક પહેલાં ઠંડાઈ પાવડરને ગોળ, શુગર કે સાકર સાથે પલાળી લેવાનો. ત્યારબાદ તમે તેને દૂધ અથવા પાણીમાં એડ કરી ઠંડાઈ બનાવી શકો છો. બીજી રીત એ છે કે તમે આ ઠંડાઈ પાવડરનો ઉપયોગ કરી પહેલાંથી જ તેને પલાળી અને તેનું કોન્સન્ટ્રેટ બનાવી લો. તો ચાલો આપણે ઠંડાઈનું કોન્સન્ટ્રેટ કેવી રીતે બનાવાય તે જોઈ લઈએ. તમારે આ ઠંડાઈ પાવડરને ડાયરેક્ટ દૂધ કે પાણીમાં એડ કરીને નહીં પીવાનું. ઠંડાઈ બનાવતા પહેલાં તમારે તેને પાણીમાં જરૂરથી પલાળી રાખવું. જો તમે તેને ડાયરેક્ટ જ દૂધ અથવા પાણીમાં એડ કરી અને ઉપયોગમાં લેશો તો શરીરમાં જે ઠંડકની અસર થવી જોઈએ તે નહીં થાય. ઠંડાઈ પાવડરને આપણે પાણીમાં પલાળી લઈશું. તેના માટે આપણે તેમાં 1 કપ જેટલું પાણી એડ કરીશું. ઢાંકણ ઢાંકી તેને આપણે 7 થી 8 કલાક સુધી પલળવા દઈશું. વધારે ગરમીનું પ્રમાણ હોય તો તમે તેને અડધો ટાઈમ ફ્રીઝમાં પણ મૂકી શકો છો. તમે જોઈ શકો છો 7 થી 8 કલાક બાદ મિશ્રણ સરસ ફૂલી ગયું છે. કોન્સન્ટ્રેટ બનાવવા માટે આપણે એક કઢાઈમાં 2 કપ જેટલું પાણી એડ કરીશું. પાણી થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 1 કપ જેટલો ગોળ એડ કરીશું. અહીં તમારે ગોળ કે શુગરનું પ્રમાણ વધારે ન રાખવું. જો તમે તેનું પ્રમાણ વધારે રાખશો તો જ્યારે તમે ઠંડાઈ પીશો ત્યારે તેમાં ફક્ત ગોળ કે શુગરનો જ ટેસ્ટ આવશે. ગોળને આપણે પાણીમાં મેલ્ટ થવા દઈશું. અહીં આપણે ગોળની ચાસણી નથી બનાવવાની. ગોળને ફક્ત આપણે મેલ્ટ કરી લેવાનો છે. આ રીતે ગોળ મેલ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે 2 ઉભરાવા દઈશું. હવે આપણે તેમાં પલાળેલી પેસ્ટ એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી આપણે તેને 15 થી 20 મિનિટ સુધી ઉકાળવાનું છે. અહીં આપણે ડ્રાયફ્રૂટ એડ કર્યા છે તેના કારણે જો થીક થઈ જાય તો તમારે જરૂર મુજબ થોડું પાણી એડ કરવું. વચ્ચે વચ્ચે તમારે તેને મિક્સ કરતા રહેવું અને શક્ય હોય તો તમારે પોળા તળિયાવાળું અને મોટું વાસણ લેવું. કારણ કે આ રીતે તમે તેને ઉકાળતા હશો ત્યારે તેમાંથી છાંટા ઉડીને બહાર આવશે. તેથી જો મોટું વાસણ હશે તો તેમાંથી મિશ્રણ વધારે ઉછળીને બહાર નહીં આવે. તમે જોઈ શકો છો આપણી ઠંડાઈનું કોન્સન્ટ્રેટ રેડી થઈ ગયું છે. આ રીતે તમે જોશો તો તાવેથા ઉપર તેનું સરસ કોટિંગ થઈ જાય છે. આંગળીની મદદથી આપણે આ રીતે કરીશું ત્યારબાદ તે મિશ્રણ એકબીજામાં ભેગું નહીં થઈ જાય. તેનો મતલબ કે આપણું ઠંડાઈનું કોન્સન્ટ્રેટ રેડી થઈ ગયું છે. તેને આપણે ઠંડુ થવા દઈશું. ઠંડુ કર્યા બાદ તમે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી ફ્રીઝમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. અને જ્યારે તમને ઠંડાઈ પીવાનું મન થાય ત્યારે તમે તેને ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. ઠંડાઈ પાવડર અને ઠંડાઈનું કોન્સન્ટ્રેટ રેડી થઈ ગયું છે. હવે આપણે તેનો ઉપયોગ કરી ઠંડાઈ બનાવી લઈશું. આ રીતે એક ગ્લાસમાં આપણે આઈસ ક્યુબ એડ કરીશું. આઈસ ક્યુબ એડ કરવા ઓપ્શનલ છે. તમે તેને એડ ન કરો તો પણ ચાલે. તેમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું ઠંડાઈનું કોન્સન્ટ્રેટ એડ કરીશું. તેનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો. તેની ઉપર આપણે દૂધ એડ કરીશું. મિક્સ કરી લઈશું. તમારે તેને પાણીનો ઉપયોગ કરીને બનાવવું હોય તો પણ બનાવી શકાય. ગુલાબની પાંદડી અને ડ્રાયફ્રૂટની કતરણથી તેને આપણે ગાર્નિશ કરીશું.
તો તૈયાર છે આપણો ઠંડાઈ પાવડર અને એકદમ રિફ્રેશિંગ અને ઠંડક આપે તે રીતની ઠંડાઈ. ખૂબ જ સરળ રેસીપી છે, તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તમે પણ આ ઉનાળામાં ઠંડાઈની મજા જરૂરથી માણજો. રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. આ ઉપરાંત રેસીપી રિલેટેડ રિવ્યૂ પણ કોમેન્ટ બોક્સમાં શેર કરી શકો છો. તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. આવી નવી રેસીપી જોવા માટે ધ ગોલ્ડન શેફ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તથા સબસ્ક્રાઈબ બટનની સાથે રહેલા બેલ આઇકોનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન